ચલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 ગણિત પ્રકરણ 7 રાશિઓની તુલના સ્વાધ્યાય 7.2 7.2 ની અંદર દાખલા નંબર 1 જોશું. પણ એ પહેલા મિત્રો જો અહીંયા થોડુંક તમને કહી દો, 10% વળતર છે કે કોઈ પણ વસ્તુ આપણે દાખલા તરીકે 100 રૂપિયામાં લીધી હોય, બરોબર છે, અને તમને વળતર એટલે ડિસ્કાઉન્ટ કે 100 રૂપિયાની વસ્તુ લીધી હોય ને એમ કે તમને 5% લેખે ડિસ્કાઉન્ટ કરી દેવામાં આવશે. તો આપણે જે વસ્તુ લેવા ગયા હોય એ તો છાપેલી કિંમત હોય, જેમ કે બુક ની અંદર છાપેલી કિંમત હોય. આપણે તમે નવનીત લેવા જાઓ, બરોબર છે, તો એ છાપેલી કિંમત હોય, એના 10% 5% એમ વળતર હોય. એમ 100 રૂપિયાની વસ્તુ લેવા ગયા હોય અને 5% તમને વળતર કહે તો તમારે 5 રૂપિયા બાદ કરીને 95 રૂપિયાને આપવાના હોય. તો આપણી ખરીદ કિંમત જે છે ને 95 રૂપિયા થઈ. કિંમત 100 રૂપિયા છે છાપેલી કિંમત. એમ નવનીતમાં પણ 100 રૂપિયા હોય, તમને એમ કે 10% તમને ડિસ્કાઉન્ટ કે વળતર કાપી દેવામાં આવશે, તો 100 ના 10% 10 રૂપિયા બાદ કરીને આપણે 90 રૂપિયાને ચૂકવવાના હોય છે. તો એ આપણી ખરીદ કિંમત થઈ. તો આમાં પણ આવું જ કંઈક છે, બરોબર છે. જોઈએ આપણે રકમ વાંચીએ તો વેચાણ દરમિયાન એક દુકાનમાં બધી વસ્તુઓ છાપેલી કિંમત પર 10% વળતર છે. જો છાપેલી કિંમત પર એટલે કે જે દુકાનની અંદર વસ્તુ જે છે ને એનામાં સ્ટીકર છે અને સ્ટીકર ની અંદર જે રકમ આપેલી છે એના 10% લેખે આપણે વળતર હતું. તો એક ગ્રાહકને એક જોડી જીન્સ રૂપિયા 1450 અને 2 શર્ટ દરેકના 850 રૂપિયા, 2 શર્ટ કે અને પાછો દરેક શબ્દ વાપર્યો છે. આ પણ જોજો, એટલે કે એક શર્ટની કિંમત 850 રૂપિયા, તો 2 શર્ટની પણ આપણે કરશું. અને જીન્સ લેવા જાય તો 1450 રૂપિયા. છાપેલી કિંમત પર કેટલા રૂપિયા આપવા પડશે, એટલે કે છાપેલી કિંમત પર કેટલા રૂપિયાને આપવા પડશે. દાખલા તરીકે 10% વળતર છે, તો એને વળતર કેટલા ટકા આપવું પડશે, અથવા હવે કેટલા ટકા રકમ આપણે એને ચૂકવવી પડશે. તો ખરીદ કુલ રકમ બરાબર, તો આપણે લખી શકીએ કે ભાઈ રકમ કુલ કેટલી થાય છે, તો કે એક જોડી જીન્સ લખવાનું હોય, એક જોડી જીન્સ અને વત્તા 2 ગુણ્યા શર્ટની કિંમત જે આવશે તે. એટલે એક જોડી જીન્સની કિંમત 1450 રૂપિયા છે. જો બુક ની અંદર આપને આપી દીધું ભાઈ 1450 રૂપિયા જીન્સ છે. 2 શર્ટ, તો એક શર્ટ ની કિંમત આપણે કીધું, દરેક ને એવો શબ્દ વાપર્યું છે, 2 શર્ટ 850 રૂપિયા બને દરેક ને, એટલે એક શર્ટ 850, તો 2 શર્ટ એટલે કે 850. તો કુલ કિંમત મિત્રો 1450 વત્તા 8 દુ 16 ને 1700 રૂપિયા. ન ખબર પડે તો 5 દુ 0 0 5 દુ 10 નો 0 વધુ પડે 8 દુ 16 ને 17. તો ટોટલ રૂપિયા થશે 1700 વત્તા 1450. ટોટલ સીધો સરવાળો કરતા આવડજો. 0 0 0 5 5 5 4 7 4 11 11 ના 1 વધી પડે 1 7 ને 8 8 ને 1 સોરી 7 7 ને 4 11 11 ના 1 વધી પડે 1 1 ને 1 2 2 ને 1 3. તો છાપેલી કિંમત 3150 રૂપિયા થઈ. તો કે ટોટલ કપડાની કિંમત મિત્રો હે ને એ 3150 થઈ. હવે એમ કે આમાં 10% રકમ છે ને એ વળતર કાપી દઈએ, તો ખરીદ કિંમત બરાબર છાપેલી કિંમત એને ગુણ્યા વળતર. તો વળતર કેટલું છે એ આપણે જોવાનું. છાપેલી કિંમત બધી થઈને જો બધાનો ટોટલ માર્યો ને તો કપડાના 3150 રૂપિયા થતા હતા. હવે દુકાનદાર એવું કહે કે જો તમે એ કપડા લેશો તો તમને 10% લેખે ગ્રાહકને, બરાબર છે, 10% વળતર આપશું. અમે 10% વળતર આપશું, એટલે કે 10 અને ટકા હોય એટલે મિત્રો યાદ રાખજો, છેદની અંદર શું કરવું પડે, 100 મૂકવા પડશે, તો ટકા દૂર થશે. ચાલો એક કટ, એક મીંડી કટ, બીજી મીંડી કટ, તો 315 રૂપિયા તો આ વળતર થશે. એનો મતલબ શું થાય મિત્રો, અહીંયા ખાલી વળતર કરજો, ખરીદ કિંમત નહીં, આ એટલું વળતર મળ્યું. હવે 3150 રૂપિયા, બરોબર છે, જે કિંમત હતી કપડાની એના 350 રૂપિયા તો આપણે વળતર મળી ગયું. તો હવે આવશે, તો આપણે કપડા કેટલામાં ખરીદી લીધા હોય, તો કે ખરીદ કિંમત બરાબર છાપેલી કિંમત માઇનસ વળતર. વળતર હોય તો માઇનસ કરવાનું, ભાઈ એટલા ટકા અમને વળતર મળશે. તો છાપેલી કિંમત હતી 3150 રૂપિયા, આપને જે ટોટલ થયા 3150 થયા, અને વળતર આપને 315 રૂપિયાનું મળ્યું. તો આપણે બાદ કરવાના, 3150 માંથી 315 રૂપિયા બાદ કરો તો અહીંયા 4, અહીંયા 10, અહીંયા 5, અહીંયા 3, અહીંયા 11 માંથી 3 જાય તો
8 અને 2 2835 રૂપિયા 2835 રૂપિયા આપણે હવે ચૂકવવા પડશે. કેટલા રૂપિયા આપવા પડશે? તો કે 2835 રૂપિયા આપવા પડશે. ચલો વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 7.2 ની અંદર પહેલો દાખલો આપણે જોયો. હવે જોશું આપણે દાખલા નંબર 2. તો દાખલા નંબર 2 ની આપણે રકમ વાંચીએ. એક ટીવી ની કિંમત રૂપિયા 13,000 છે. ટીવી એટલે ટેલિવિઝન. આપણી ઘરે ટીવી જે હોય બરોબર છે, એની કિંમત 13,000 છે, પણ એમાં જીએસટી લાગે. એટલે કે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર બે લે, ટેક્સ લે. અહીંયા જીએસટી છે એટલે રાજ્ય સરકાર ટેક્સ લે છે ને. ટેક્સની કેટલા ટકા ટેક્સ છે? તો કે 13%, લગભગ 12% જીએસટી લગાડવામાં આવેલ છે. તો તેના પર જીએસટી લાગે. જો વળતર હોય ને મિત્રો, યાદ રાખજો ખાસ, વળતર હોય ને તો એ વળતર આપણે કાપી દઈએ, અને જીએસટી તો આપણે ચૂકવવું પડે. કોકને આપણે જીએસટી છે એ આપવું પડે. દાખલા તરીકે ટીવી ની કિંમત 13,000 રૂપિયા છે અને પ્લસ 12% જીએસટી હોતો દેવું પડે, કારણ કે એ તો ટેક્સ લાગે. તમે કોઈ પણ રકમ છે, કોઈ પણ વસ્તુ લ્યો, પંખા લ્યો કે કોઈ પણ વસ્તુ લ્યો, એની અંદર જો જીએસટી લાગે એ તો તમારે ચૂકવવી જ પડે, બરોબર છે. તો આમાં 12% જીએસટી લગાડવામાં આવેલ છે. તો વિનોદને ટીવી ખરીદવું હોય તો કેટલી રકમ ચૂકવવી પડશે? તો આ છાપેલી કિંમત છે અને પ્લસ એની ઉપર જીએસટી હોય તો છાપેલી કિંમત રૂપિયા 13,000 છે. એટલે કે અંદર ઉપર તમે દુકાનમાં જેવા શોરૂમમાં ગયા એટલે ઉપર લખ્યું હતું ભાઈ ટીવી ની કિંમત 13,000 રૂપિયા, એ છાપેલી કિંમત થઈ ગઈ કહેવાય. ચોપડી લેવા ગયા, ચોપડી ઉપર જે રકમ હોય એને છાપેલી કિંમત કહેવાય. તો છાપેલી કિંમત ટીવીની છાપેલી કિંમત બરાબર 13,000 રૂપિયા. આ છાપેલી કિંમત તો 13,000 રૂપિયા છે. પ્લસ એવું કહે કે જીએસટી છે, તો પ્લસ જીએસટી આમાં થશે. તો કોના 12%? તો કે જે 13,000 રૂપિયા હોય ને એના 12% જીએસટી. તો જોઈએ 13,000 ગુણ્યા 12% અને છેદની અંદર 100. હવે 130 ગુણ્યા 12 મિત્રો અહીંયા કરવા પડશે. રફકામ કરી જ લેવાનું, એમાં આળસ નહીં કરવાની ખોટી. 0 ગુણાકાર સારો થાય તમારો. 0 3 દુ 6 અને 2 1 2, 0 6 3 ને 2 5, 1,560 રૂપિયા જીએસટી થયું. તો કે જો તમારે વસ્તુ લેવી હોય ને તો 13,000 તો ચૂકવવાના, પ્લસ 1,560 રૂપિયા જીએસટી ને ચૂકવવાના. તો ખરીદ કિંમત બરાબર વિનોદને ચૂકવવી પડતી રકમ, વિનોદને ચૂકવવી પડતી રકમ બરાબર, વિનોદને ચૂકવવી પડતી રકમ બરાબર 13,000 તો ટીવીની કિંમત અને પ્લસ શેના? જીએસટી 1,560 રૂપિયા તો તમારે એ આપવા જ પડશે. તો 14,560 રૂપિયા વિનોદને રકમ ચૂકવવી પડશે.